શિવ તત્વ રહસ્ય શિવજીના અવતાર ભાગ 3 ભાણદેવજી ગતાંકથી આગળ નંદીશ્વર હવે સનતકુમારને શિવજીના ભૈરવ અવતારની કથા કહે છે. એકવાર દેવો બ્રહ્માજી પાસે જાય છે અને પ્રશ્ન પૂછે છે, હે બ્રહ્માજી, એક અવિનાશી અને નિર્વિકાર પરમ તત્વ કયું છે તે આપ અમને જણાવો. બ્રહ્માજી પોતાને સર્વોચ્ચ પરમ તત્વ ગણાવે છે. તે જ વખતે વિષ્ણુ ત્યાં પ્રગટ થઈને પોતાને સર્વોચ્ચ પરમ તત્વ ગણાવે છે. આમ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પોતપોતાની શ્રેષ્ઠતા દર્શાવવા લાગ્યા. તે સમયે ચારે વેદો મૂર્તિમંત સ્વરૂપે ત્યાં હાજર હતા. બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વેદોને પૂછે છે કે એક અવિનાશી પરમ તત્વ કયું છે. ચારે વેદો સર્વસંમતિથી કહે છે કે એક અવિનાશી સર્વોચ્ચ પરમ તત્વ શિવ છે. પરંતુ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ વેદોની વાત માની નહીં અને શિવજીની નિંદા પણ કરી. તે સમયે ત્યાં ઓમકાર મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થાય છે અને શિવજીને સર્વોચ્ચ પરમ તત્વ ગણાવે છે. આમ છતાં બ્રહ્મા વિષ્ણુની શંકા નિર્મૂળ થઈ નહીં. તે સમયે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે એક અદ્ભુત તેજ પ્રગટ્યું. ધીમે ધીમે તે જ્યોતિમંડળમાં આકાર દેખાવા લાગ્યો. તે વખતે બ્રહ્માજીનું પાંચમું મસ્તક તેની અવગણના અને નિંદા કરે છે. આ જ્યોતિમંડળમાં 3 નેત્રોવાળા ભગવાન સદાશિવનો આકાર ઉપસી આવ્યો. તેમની સાથે પણ બ્રહ્માજીએ ગર્વભરી વાણીનો પ્રયોગ કર્યો અને શિવજીની સર્વોપરિતા સ્વીકારી નહીં. શિવજી કોપે છે અને તેમનું અર્ધ મીંચેલું ત્રીજું નેત્ર ઉઘડતા તેમાંથી એક અગ્નિ જેવો પુરુષ પ્રગટ થયો. તે પુરુષ તે જ શિવજીનો ભૈરવ અવતાર છે. શિવજી ભૈરવને બ્રહ્માજીને શિક્ષા કરવાનો આદેશ આપે છે. ભૈરવે પોતાના ડાબા હાથની આંગળીઓના નખ વડે બ્રહ્માજીનું 5મું મસ્તક કાપી નાખ્યું, જે શિવજીનું નિંદા કરતું હતું. આ જોઈને ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી શતરુદ્રીનો પાઠ કરવા લાગ્યા. આમ બંને દેવો ગર્વરહિત બની ગયા. ભૈરવ ભયંકર છે, તેથી ભૈરવ કહેવાયા અને તેમનાથી કાળ પણ ડરે છે, માટે કાળ ભૈરવ કહેવાય છે. શિવજીએ ભૈરવજીને કાશી નગરીનું રક્ષક પદ સોંપ્યું છે, તેથી તેઓ કાશીના કોટવાળ કહેવાય છે. ભૈરવના 8 સ્વરૂપ છે. અષ્ટભૈરવ: 1 કાલ ભૈરવ, 2 બટુક ભૈરવ, 3 બાલ ભૈરવ, 4 રો ભૈરવ, 5 ગઢ ભૈરવ, 6 આનંદ ભૈરવ, 7 ગૌરવ ભૈરવ, 8 ખુટકુનિયા ભૈરવ. ભૈરવને હાથે બ્રહ્માજીનું મસ્તક કપાયું. બ્રહ્મ હત્યા લાગી, તેથી તેઓ કાળા પડી ગયા. તેમણે કાપાલિક વ્રત ધારણ કર્યું છે. તેમણે બ્રહ્માજીની તે ખોપરી કપાલ હાથમાં લીધી અને ઈચ્છા અનુસાર ફરવા લાગ્યા. બ્રહ્માજીના મસ્તકને કાપવાથી લાગેલા પાપનો નાશ કરવા તેમણે કાપાલિક વ્રત ધારણ કર્યું. ફરતા ફરતા ભૈરવજી વારાણસીમાં આવી પહોંચ્યા. કાશી નગરીમાં પગ મૂકતા જ તેમની પાછળ આવતા બ્રહ્મ હત્યા હાય હાય કરતી પાતાળમાં નાસી ગઈ અને ભૈરવના હાથમાંથી બ્રહ્માજીની ખોપરી પડી ગઈ. તે સ્થાનને કપાલ મોચન તીર્થ બન્યું છે. આ પ્રમાણે નંદીશ્વર સનતકુમારને શિવજીના ભૈરવ અવતારની કથા કહી છે. આજે પણ ભારતમાં એક કાપાલિક સાધુ પરંપરા છે અને શિવજીના પ્રાચીન મંદિરોના પ્રાંગણમાં ભૈરવ અને કાપાલિકની મૂર્તિની સ્થાપના પણ જોવા મળે છે. હિરણ્યકશિપુના ત્રાસથી દુનિયાને મુક્ત કરવા માટે અને પ્રહલાદના રક્ષણ માટે ભગવાન નૃસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે. નૃસિંહ ભગવાનને હિરણ્યકશિપુનો નાશ કર્યો. ભગવાન ઋષિનો ક્રોધ દૈત્યનો નાશ કર્યા પછી પણ શાંત થયો નહીં. દેવી, મુનિઓ, ભક્તો સૌ ઋષિ ભગવાનનો એ પ્રચંડ ક્રોધ જોઈને ભયભીત બની ગયા. તેઓ સૌ શિવજી પાસે જાય છે અને નૃસિંહના ક્રોધને શાંત કરવા માટે પ્રાર્થના કરે છે. ભગવાન ઋષિને શાંત કરવા માટે શિવજી વીરભદ્રને મોકલે છે. વીરભદ્ર ખૂબ અનુનય વિનય કરે છે, પરંતુ નૃસિંહજીનો ક્રોધ શાંત થયો નહીં. વીરભદ્ર નૃસિંહજીને કઠોર વચનો સંભળાવે છે. નૃસિંહજી વીરભદ્રને પકડવા માટે હાથ લંબાવે છે. તે જ વખતે વીરભદ્રનું સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું અને ત્યાં શિવજી પોતે પ્રગટ થયા. શિવજીએ 2 પાંખો અને ચાંચવાળું મોટું ઉગ્ર શલભ તીડનું સ્વરૂપ ધારણ કર્યું. શિવજીના શલભ અવતારે ભગવાન નૃસિંહને પકડી લીધા. તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આખરે હારીને શાંત થઈને ભગવાન ઋષિએ ભગવાન શિવજીની 108 નામે સ્તુતિ કરી. તદનંતર પક્ષીરાજ શલભ અંતર્ધ્યાન થઈ જાય છે. વીરભદ્રે નૃસિંહના શરીર પરથી ચામડું ખેંચી લીધું. તે સમયે શિવજી નૃસિંહનું ચામડું પહેરે છે. શિવજીના કંઠમાં રહેલી મુંડમાળામાં મણકા રૂપે નૃસિંહનું મુખ પણ શોભે છે.
વિશ્વાનર બ્રાહ્મણે પુત્ર પ્રાપ્તિ માટે તપશ્ચર્યા અને શિવજીની આરાધના કરી. શિવજી તેમના ત્યાં પુત્ર રૂપે અવતરે છે. આ શિવજીનો ગૃહપતિ અવતાર છે. કેનોપનિષદના 3જા ખંડમાં એક કથા છે. દેવોના અહંકારને ઉતારવા ભગવાન યક્ષનું સ્વરૂપ ધારણ કરે છે. આ ભગવાન શિવજીનો યક્ષેશ્વર અવતાર છે. 10 મહાવિદ્યાઓની સાથે શિવ તત્વ પણ છે જ. શિવ વિના શક્તિનું અસ્તિત્વ નથી. આ 10 મહાવિદ્યાઓ સાથે શિવજીના 10 અવતારોની કથા આ પ્રમાણે છે. શિવ સ્વરૂપ 1 મહાકાલ, 2 તાર, 3 બાલભુવનેશ્વર, 4 શ્રી વિદ્યેશ્વર, 16 5 ભૈરવ. શિવ સ્વરૂપની સામે શક્તિ સ્વરૂપ છે મહાકાલી, તારા, ભુવનેશ્વરી, શ્રી વિદ્યા ષોડશી, ભૈરવી. શિવ સ્વરૂપ છે છિન્ન મસ્તક, શક્તિ સ્વરૂપ છે છિન્ન મસ્તકા. શિવ સ્વરૂપ છે ધૂમવાન, શક્તિ સ્વરૂપ છે ધૂમાવતી. 8 બગલામુખ, બગલામુખી. 9 માતંગ, માતંગી. શિવ સ્વરૂપ છે કમલ, શક્તિ સ્વરૂપ છે કમલા. વધુ આવતા